પરંતુ મિત્રો, તમારા આવા જૂના ફાટી ગયેલા કપડાં અથવા તો જેને તમે નથી પહેરી રહ્યા એને તમે ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. ફક્ત તમારે એ જાણવું પડશે કે એ કઈ રીતે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, એવા ઘણા કપડાં હોય છે કે જેને આપણે ખૂબ મન ભરીને પહેરી લઈએ છીએ. થોડી ઘણા એવા પણ હોય છે કે થોડો સમય પહેરીએ એટલે આપણને પહેરવાનું નહીં ગમે. તો હવે આમાં આપણે શું કરીએ છીએ? કોઈ વ્યક્તિને આપી દઈશું અથવા તો ઘરની અંદર જ કંઈક કામમાં લઈ લઈશું. પરંતુ મિત્રો, તમારા આવા જૂના ફાટી ગયેલા કપડાં અથવા તો જેને તમે નથી પહેરી રહ્યા એને તમે ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. ફક્ત તમારે એ જાણવું પડશે કે એ કઈ રીતે. તો જે કપડાં છે જેને તમે નથી પહેરી રહ્યા એને તમે ઘણા બધા તરીકે ઉપયોગમાં લઈ શકો. આજે આપણે આવા જ અમુક હેક્સ વિશે ચર્ચા કરીશું કે જે તમને કામ આવશે. હવે જે લોકો જૂના ફાટી ગયેલા કપડાં પહેરવાનું પસંદ ન કરતા હોય અને ફેંકી દેતા હોય એઓ આ સાંભળ્યા પછી ચોક્કસપણે તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશે. સૌથી પહેલા વાત કરીએ પગ લૂછણિયાની. તો આપણે જોઈએ છીએ કે આપણે જ્યારે ઘરની અંદર એન્ટર થઈએ તો પગ લૂછણિયું તો હોવું જ જોઈએ. માની લો કે તમારા પાસે એવું કોઈ જાડું કપડું છે કે એને તમે નથી પહેરવાના, તો જો તમે ઈચ્છો છો આ કપડામાંથી તમે આવું પગ લૂછણિયું બનાવી શકો. અને આમાં એ પણ નવાઈ છે, તમને જે કોઈ પણ શેપ ગમતો હોય એ શેપમાં તમે આ મોટા કપડાને કાપી પણ શકો છો અને એનો ઉપયોગ પણ કરી શકો છો. આ સિવાય વાત કરીએ તકિયાની. તો આપણા ઘરમાં ઘણા બધા પ્રકારના અલગ અલગ શેપના તકિયા હોય છે. જો તમે ઈચ્છો તો તમે આવા જૂના કપડામાંથી તકિયાના કવર પણ બનાવી શકો છો. હવે આ તકિયાના કવર બનાવવાનું ખૂબ સરળ છે. તમારા હિસાબથી તમારે જે કોઈ પણ તકિયાનો કવર બનાવવું હોય એ કપડા ઉપર એને મૂકીને બાદમાં કાપી લો. આ કપડાને 3 સાઈડ પરથી તમારે સીવી દેવાનું છે. લો, બસ તૈયાર થઈ ગયું તમારા તકિયાનું કવર. આ સિવાય વોશિંગ મશીન. તો વોશિંગ મશીન આજકાલ દરેક ઘરમાં હોય જ છે. તો જો તમે ઈચ્છો તો તમારા આવા જૂના કપડામાંથી તમે વોશિંગ મશીનની સાઈઝના હિસાબથી કાપીને બાદમાં તેને સીવીને વોશિંગ મશીનનું કવર પણ બનાવી શકો છો. પરંતુ જ્યારે પણ તમે કટિંગ કરો તો વોશિંગ મશીનની જે સાઈઝ હોય તે ચોક્કસપણે અનુસરીને બાદમાં જ કટિંગ કરજો. તો મિત્રો, આ એવી નાની ટિપ્સ છે કે જેની મદદથી તમને ઘરમાં પણ સરળતા રહેશે અને તમારા આવા જૂના કપડાં પણ કામમાં આવશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.